નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર વિષય આંકડાશાસ્ત્ર પ્રથમ ચેપ્ટર સૂચકાંક વિશે વાત કરવાની છે. હવે સૂચકાંક ઉપર જઈએ તે પહેલા તેના વિશે અમુક શબ્દો સમજવા પડે, તેના વિશે જોઈએ. તો સૌપ્રથમ મિત્રો પહેલો શબ્દ તમારે સમજવો પડશે અહીં સાપેક્ષ ફેરફાર. હવે સાપેક્ષ ફેરફાર શું થાય તેના વિશે વાત કરીએ. તો સૌપ્રથમ તેની વ્યાખ્યા સમજીએ કે કોઈ પણ ચલ રાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારના ગુણોત્તરને સાપેક્ષ ફેરફાર કહે છે. હું ફરી પછી વ્યાખ્યા રિપીટ કરું છું. કોઈ ચલ રાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારના ગુણોત્તરને સાપેક્ષ ફેરફાર કહે છે. કોઈ ચલ રાશિના એટલે હવે ઉદાહરણ, દાખલા તરીકે ઘઉં છે, તેનો 2020 ની અંદર ભાવ 30 રૂપિયા પ્રતિ કિલો છે, એટલે કે 1 કિલોના 30 રૂપિયા છે. જ્યારે 2019 ની અંદર ઘઉંનો ભાવ 25 રૂપિયા પ્રતિ કિલો હતો. હવે આપણે સમજીએ સાપેક્ષ ફેરફાર. તો શું કીધું? બે જુદા જુદા સમયના, મારી પાસે બે સમય છે, કયો 2019 નો સમય છે અને 2020 નો સમય છે. બંનેનો ભાવ પણ છે. 2019 નો ભાવ કેટલો છે? 25 રૂપિયા. 2020 નો ભાવ કેટલો છે? 2020 નો ભાવ કેટલો છે? તો કે 30 રૂપિયા. આ બે ભાવ છે. આના આધારે આપણે સાપેક્ષ ફેરફાર કરીશું. તો શું કરવાનું? બંનેનો ગુણોત્તર એટલે કે ચાલુ વર્ષની કિંમત છે એના છેદની અંદર અગાઉના વર્ષની કિંમત નાખવાની. એટલે કે મારા માટે ચાલુ વર્ષ કયું છે અત્યારે? 2020. અગાઉનું વર્ષ કયું છે? 2019. તો હવે મારે બે ભાવનું સાપેક્ષ ગુણોત્તર જોઈએ છે. તો શું આવશે? તો 2020 ની કિંમત છે જે ઘઉંની, તેના છેદમાં 2019 ની કિંમત છે તેને મૂકી આપણે. તો શું મળશે? એક આવું મળશે. 2020 ની કિંમત કેટલી કીધી? તો કે 30 રૂપિયા. 30 ભાગ્યા કેટલા કરશો? 25. અને જે અંક મળે છે તેને શું કહેશું આપણે? સાપેક્ષ ફેરફાર કહેવાય છે. આટલો શબ્દ સમજાણો સાપેક્ષ ફેરફારનો. તો હવે આપણે સૂચકાંક ઉપર જઈએ. સૂચકાંક ઉપર જઈએ તો શું આવશે? કે સૂચકાંકની વ્યાખ્યા સમજીએ પહેલા કે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ કોઈ પણ વસ્તુ, ચાલે મિત્રો, ચલ રાશિની ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને, અંડરલાઈન કર્યું છે મેં, ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. આપણે પ્રથમ શબ્દ છે શબ્દ સાપેક્ષ ફેરફાર. જે અમે શું કરેલું હતું? તો કે બે સમય હતા, તેને કેની સાથે? કે ચાલુ સમયની સરખામણી અગાઉના વર્ષ સાથે કરવામાં આવે અને જે મળે તેને આપણે શું કહીએ? સૂચકાંક. ચાલો આપણે સમજીએ. અહીં મેં 30 ભાગ્યા 25 કર્યા છે. તો 30 ભાગ્યા 25 કરશો એટલે કેટલા આવશે? તો કે આવશે 1.2 સમથિંગ આવશે. કેટલો આવશે? 30 ભાગ્યા 25 કરશો એટલે 1.2 આવશે. હવે શું કરવાનું? તો એનો ટકાવારી ફેરફાર. હવે મિત્રો તમને ખબર છે કે ટકાવારીમાં કેટલા હોય? તો કે 100 હોય છે. તો 1.2 ગુણ્યા કેટલા કરશો આપણે? 100. 1.2 ગુણ્યા 100 બરાબર કેટલા મળશે? 120. આ શું આવ્યું? 120 છે આવ્યો ને, એ શું થયું? તો કે ઘઉંનો સૂચકાંક થયો. સમજાણું? ફરીથી એકવાર રિપીટ જોઈએ. શું કીધું? તો કે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. મારા માટે અહીંયા બે વર્ષ હતા. 2019 નું વર્ષ હતું અને 2020 નું વર્ષ હતું. 2019 છે એને શું કહેવાય? એમને આપણે આગળ સમજીએ. 2020 મારા માટે ચાલુ વર્ષ છે. તો મેં 2020 નો જે ભાવ હતો એની સાપેક્ષમાં કેનો ભાવ મેળવેલો છે? તો કે ઘઉંનો ભાવ આપેલો છે, એનો સૂચકાંક મેળવેલો. એટલે 120. હવે બીજો શબ્દ અહીં આપણા માટે બહુ જ મહત્વનો, આ ચેપ્ટરની અંદર વારંવાર ઉપયોગમાં લેવાતો શબ્દ આધાર વર્ષ અને ચાલુ વર્ષ રહેશે. આ વિડિયોની અંદર આપણે આધાર વર્ષ વિશે શીખીએ. ત્યારબાદ નેક્સ્ટ વિડિયો આવશે કે ચાલુ વર્ષ વિશે પણ શીખશું. આધાર વર્ષ એટલે શું? મેં હમણાં વાત કરી તમને કે બે સમયગાળો જોઈએ, 2020 નો અને 2019 નો. તો 2020 ની અંદર જો કોઈ વસ્તુના સૂચકાંકની ગણતરી કરતો હોય ને, તો મારી પાસે એની અગાઉનું વર્ષ હોય એ શું કહેવાશે? મારા માટે આધાર વર્ષ કહેવાશે. અહીંયા મારા માટે કેટલું આધાર વર્ષ? 2019. મારા માટે શું થયું? આધાર વર્ષ છે. અગાઉનું વર્ષ છે 2020 ની પહેલા. હવે આધાર વર્ષની વ્યાખ્યા શું કહે છે?
કે સૂચકાંકની રચનામાં આપણે જે રચના કરી તે કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને, વર્તમાન સમય એટલે હાલ કયો સમય છે 2020 ની કિંમતને ભૂતકાળના કોઈ નિશ્ચિત સમયની, ભૂતકાળનો એટલે 2019 વાળા માટે ભૂતકાળ છે, ભૂતકાળના સમયની કોઈ નિશ્ચિત કિંમત સાથે સરખાવવામાં આવે. મેં કેની સાથે સરખાવી? 2019 ની કિંમત કેટલી હતી? તો કે 30 રૂપિયા હતી. એની સાથે મેં સરખામણી કરી. સોરી 25 રૂપિયા હતી. તેની સાથે શું કરી? મેં સરખામણી કરી. સરખામાં આવે તો તે વર્ષને શું કહેવાય છે? આધાર વર્ષ. તો હવે તમે મને કહી શકો કે મારા માટે અત્યારે આધાર વર્ષ કેવું કહેવાશે? 2019. ચાલુ વર્ષ કેવું કહેવાય? 2020. આટલી વસ્તુ સમજાણી. ફરી પાછું એક સમજી લઈએ. સાપેક્ષ ફેરફારની અંદર શું હતું? તો કે કોઈ ચલ રાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારના ગુણોત્તર શું કહેવાય છે? સાપેક્ષ ફેરફાર. સૂચકાંક ખાસ વ્યાખ્યા સમજી લ્યો. કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફાર. જો અહીંયા અમુક ટકાવારી ફેરફાર. હવે અહીંયા સુધી આપણે ગણતરી કરી 120 ધાર રહ્યો. હવે તમને કોઈ પૂછે ભાઈ આનું કામ શું છે? હવે મિત્રો એક વસ્તુ વિચારો 2019 ની અંદર ભાવ શું હતો? ભાવનો 25 રૂપિયા હતો. 2020 માં કેટલો થઈ ગયો? 30 રૂપિયા થઈ ગયો. તો કેટલા ટકા ફેરફાર આવ્યો છે? મારે એ જાણવું છે કે ઘઉંના ભાવમાં વધારો આવ્યો છે કે ઘટાડો આવ્યો છે? તો એક વસ્તુ સમજવાની, જો અહીંયા જવાબ 100 થી ઉપર આવતો હોય, 100 ની ઉપર આવે તો શું થતું હશે? ભાવમાં વધારો થતો હશે. પરંતુ જો 100 થી ઓછો જવાબ આવે તો શું થતો હશે? ભાવમાં ઘટાડો થતો હશે. બંને બની શકે. અત્યારે શું થાય છે? ભાવમાં વધારો થાય છે. હવે કેટલા ટકા વધારો થયો તો એ સમજીએ. તેના માટે શું કરવાનું? તો કે સૂચકાંકની અંદરથી 100 ને બાદ કરવા. તેથી મારો સૂચકાંક છે અહીં 120 ઓછા 100 બરાબર 20. કેટલા ટકાનો વધારો થયો હશે? 20% નો વધારો થયો હશે. હવે તમે કેલ્ક્યુલેટરની અંદર કરો ને તો 25 ના 20% કરી ને 25 માં ઉમેરો ને એટલે 30 જવાબ આવશે. કેટલો આવશે? 30. એટલું સમજ્યા? ત્યારબાદ આધાર વર્ષ વિશે શીખી ગયા. આધાર વર્ષમાં શું હતું? તો કે જે વર્ષમાં આપણે સૂચકાંકની રચના કરતા હોય તેની ભૂતકાળનો અથવા તેની અગાઉના વર્ષને આપણે કેવું વર્ષ કહીએ છીએ? આધાર વર્ષ કહીએ છીએ. આઈટી ની અંદર આપણે એટલું શીખ્યા. સાપેક્ષ ફેરફાર એટલે શું? સૂચકાંક એટલે શું? આધાર વર્ષ વિશે શું? નેક્સ્ટ વિડિયોની અંદર જશું ત્યારે આપણે ચાલુ વર્ષ વિશે સમજશું. ત્યારબાદ જે અમુક બીજા પોઈન્ટ છે તેના વિશે પણ જાણકારી મેળવશું. આ દરેક અને 3 પ્રકારની વ્યાખ્યા નોટની અંદર ખાસ લખી લેવી, 5 વખત વાંચવી, સમજવી. ત્યારબાદ જેની ઉદાહરણ છે તેને પ્રોપર સમજો અને આ વિડિયોને એવું હોય તો 2 વખત જોવો જેથી કરીને વધારે સમજાઈ જાય. ઓકે, આજની વિડિયો માટે બસ એટલું જ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર પ્રથમ સૂચકાંક વિશે વાત કરવાની છે. મિત્રો સૂચકાંક વિશે ગઈકાલે આપણે વ્યાખ્યા, ત્યારબાદ આધાર વર્ષ, સાપેક્ષ ફેરફાર એટલે શું થાય તેના વિશે આપણે જાણકારી મેળવી ગયા હતા. મિત્રો આજે આપણે સૂચકાંકના દાખલા સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 1 જે ગણવાનો છે તેની અંદર મુખ્યત્વે 3 રીતથી દાખલો ગણવાનો છે. દાખલો એક જ છે, તેની અંદર 3 રીતનો સમાવેશ થઈ જાય છે. બોર્ડની અંદર તમને આમાંથી ત્રણમાંથી કોઈ પણ એક રીત પૂછી શકે છે. આપણે એ આધારે દાખલો ગણવાનો છે. હવે દાખલો ગણતા પહેલા આપણે 4 સમજીએ. અહીં સૂચકાંકની અંદર મિત્રો આપણે થોડું શોર્ટકટ યુઝ કરીશું. અહીં આપણે P1, P0, Q1 અને Q0 આ 4 વસ્તુ યાદ રાખજો. હવે આ શું છે સમજીએ. P1 એટલે શું થાય? P એટલે પ્રાઇસ, 1 એટલે 1 એટલે તમારે યાદ રાખવાનું ચાલુ વર્ષ થાય. શું થાય? ચાલુ વર્ષ. એનો મતલબ હવે હું બોલું P1 એટલે શું થાય? તો કે ચાલુ વર્ષનો ભાવ. P1 એટલે શું છે? ચાલુ વર્ષનો ભાવ. P એટલે પ્રાઇસ એટલે કે ભાવ અને 1 એટલે ચાલુ વર્ષ. P1 એટલે ચાલુ વર્ષનો ભાવ. ત્યારબાદ P0 0 એટલે યાદ રાખવાનું ગઈકાલે શીખી ગયા હતા આધાર વર્ષ. 0 એટલે શું થશે?
આધાર વર્ષ. તો હવે P0 લખેલો મતલબ શું થાય? તો કે આધાર વર્ષનો ભાવ. બે વસ્તુ સમજી ગયા? P1 P0 સેમ એજ કેવું આપણે અહીંયા લખવાનું છે Q1. Q એટલે થશે ક્વોન્ટિટી. ક્વોન્ટિટી એટલે શું થાય? તો કે જથ્થો, કોઈ પણ વસ્તુનો જથ્થો. તો Q એટલે જથ્થો. એક એટલે યાદ કરો જોઈએ, એક એટલે શું થાય? તો કે ચાલુ વર્ષ. ચાલુ વર્ષનો જથ્થો એટલે શું થાય? Q1. ત્યારબાદ Q0. 0 એટલે આધાર વર્ષ. Q એટલે તો કે જથ્થો, આધાર વર્ષનો જથ્થો. આ ચાર વસ્તુ શીખી જાય. આ ચાર વસ્તુ મોસ્ટ એમ્પી. આ ચાર પણ યાદ રહેશે તો જ આ ચેપ્ટર આવશે. આના આધાર ઉપર જ આખું ચેપ્ટર લખેલું છે. ઓકે, હવે આપણે દાખલો પહેલો છે એની રકમ શું આપેલી છે એ સમજીએ કે એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોના જૂથની વર્ષ 2008 થી 15 દરમિયાન સરેરાશ દૈનિક વેતન અંગેની માહિતી નીચે પ્રમાણે આપેલી છે. તે પરથી અચલ આધારની રીત કે તમને જો કાઉન્સમાં લખ્યું છે આધાર વર્ષ 2008 લેતા. જો ઘણી વખત એવું બને મિત્રો કે તમને કીધું ન હોય કે આ વર્ષને આધાર વર્ષ તરીકે લ્યો, તો તમારે શું કરવાનું હતું કે પ્રથમ વર્ષ હોય ને એ આપણા માટે શું થઈ જશે? આધાર વર્ષ. ત્યારબાદ પારંપરિક આધારની રીત અને ત્રીજું કીધું વર્ષ 2011 થી 2013 ના દૈનિક સરેરાશ વેતનની સરેરાશને આધારે અચલ આધારે સૂચકાંક ગણવાના છે. ઓકે, આટલી વસ્તુ શું છે? હવે આપણે દાખલો સમજીએ. તો કે પહેલી રીત આપણે જે કીધી છે કે શું કીધું છે? તો કે અચલ આધારે સૂચકાંક. હવે અચલ આધારે સૂચકાંક ગણવું હોય એના માટે મેં એક કોષ્ટક બનાવ્યો છે. હવે એના માટેનું સૂત્ર શું છે? સૂચકાંકને મિત્રો ઇન્ડેક્સ વડે દર્શાવાય. કેના વડે દર્શાવાય? ઇન્ડેક્સ. ઇન્ડેક્સ એટલે શું થાય? I એટલે સૂચકાંક. I બરાબર સૂત્ર શું છે? P1 છેદમાં P0 ગુણ્યા 100. P1 એટલે ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. ગઈકાલે મેં કીધું હતું અંશને છેદની અંદર દર્શાવવામાં આવે, ઉપર હંમેશા ચાલુ વર્ષ, નીચે કયું આવે? આધાર વર્ષ. તો P1 છેદમાં P0 ગુણ્યા 100. એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આના આધારે આપણે દાખલો ગણી શકીએ. તો હવે શું કરીએ? કે પ્રથમ આપણે જે ગણવાનો છે 2008 થી શરૂઆત કરીએ. અહીંયા કીધું છે અચલ આધારની રીત. આધાર વર્ષ કયું? 2008. તો જે આધાર વર્ષ કીધું છે એ દરેકના છેદમાં આવે. હવે ગણતરી કરીએ તો પહેલી ગણતરી ચલો ચાલુ વર્ષ કયું છે? અહીંયા 2008 છે. ચાલુ વર્ષ 2008. P1 એટલે ચાલુ વર્ષનો ભાવ 275 એના છેદમાં આધાર વર્ષ કયું છે આપણું? 2008. એનો ભાવ શું છે? વેતન લખાયું છે તો એનો 275 ભાગ્યા 275 ગુણ્યા 100 બરાબર તો કે 100. ત્યારબાદ આગળ વધીએ. હવે શું થઈ જશે? ઉપરનું બદલી જશે, નીચેનું બદલશે નહીં. નીચેનું બદલશે નહીં, કારણ કે તમને ટેક્સ્ટબુકમાં અથવા ચોખ્ખું કીધું છે કે આધાર વર્ષ કેટલું લેવાનું છે? તો કે 2008 જ લેવાનું છે. હવે અહીંયા આપણે ગણીએ 284 ભાગ્યા કેટલા કરશો? 275 ગુણ્યા 100. ત્યારબાદ હવે શું આવશે? 289 નો આપણે ગણીએ. 289 છેદમાં કેટલા આવશે? 275 ગુણ્યા 100. અહીંયા આવશે 293 ભાગ્યા છેદમાં કેટલા? 275 ગુણ્યા 100. અહીંયા 297 ભાગ્યા 275 ગુણ્યા 100. 313 ભાગ્યા 275 ગુણ્યા 100. 321 ભાગ્યા 275 ગુણ્યા 100. 345 ભાગ્યા 275 ગુણ્યા 100. આગળ જો એક વસ્તુ અચલ આધારની રીત છે, બધામાં છેદ કેવો છે? સરખો છે. અચલ આધારની રીતમાં દરેકમાં છેદ સરખો આવે છે. અહીંયા મેં સમયના અભાવને લીધે થોડું આન્સર નથી લખ્યા,
એટલે થઈ જશે. હવે મિત્રો આપણે આ રીત શીખીશું કે આગળ એ લીધી કે અચલ આધારની રીત. બધામાં આધાર વર્ષ કેવું આવે? સરખું જ આવે. હવે આપણે જવાનું છે એનાથી વિરુદ્ધ પરંપરિત આધાર. પરંપરિત એટલે કે પરંપરા શબ્દ છે એના ઉપરથી આવી ગયો. તો પરંપરા એટલે શું? તો કે આગળનું જે આવ્યો હતો ને આપણે સ્વીકારી લઈએ. અહીંયા પણ એ જ વસ્તુ કરવાની છે. શું કરવું જોઈએ? અહીંયા શું હતું? આધાર વર્ષ કેવો હતો? દરેકમાં સર અહીંયા બદલ આધાર વર્ષ કેવું લેવું? મેં કીધું જે વર્ષે તમે ગણતરી કરતા હોય તેની અગાઉનું વર્ષ શું આવે? આધાર વર્ષ આવે. હવે ગણતરી કરીએ તો અહીં પ્રથમ વર્ષ માટે 275 છેદમાં અગાઉનું વર્ષ છે જ નહીં, પોતે જેનું આધાર વર્ષ થશે તો 275 ભાગ્યા 275 ગુણ્યા 100. પ્રથમ સૂચક બધા માટે સરખો. હવે બીજાનો હવે બીજામાં ખાસ અહીંયા કેટલા છે? 284. અહીંયા મૂકીએ 284 ભાગ્યા કેટલા કરશો? હવે 275 ઉપરનો હોય એ છેદમાં આવે. 275 ગુણ્યા 100. ત્યારબાદ હવે 284 થઈ ગયું. હવે 289 હવે કેટલા થઈ જશે? તો 289 એના છેદમાં કેટલા લેશું? તો અચલ આધાર એટલે તમે 275 લીધા. અહીંયા કેટલા હશે? તો એ ઉપર જેવો ને એવા 289 ની ઉપર 284 થાય. 284 આવે છે. 284 ગુણ્યા 100. ત્યારબાદ 293 ભાગ્યા એના ઉપર કોણ છે? 289 ગુણ્યા 100. ત્યારબાદ 297 ભાગ્યા એની ઉપર કોણ છે? 293 લોકો અહીંયા 293 ગુણ્યા 100. ત્યારબાદ 313 ભાગ્યા એની ઉપર કોણ છે? 297 ગુણ્યા 100. ત્યારબાદ 328 ભાગ્યા એની ઉપર કોણ છે? 313 ગુણ્યા 100. ત્યારબાદ છેલ્લું 345 છેદમાં એની ઉપર કોણ છે? 328 ગુણ્યા 100. રીતો હવે બે વસ્તુ તપાસ સમજાવો. સંભાઈ દાદામાં શું હતું? તો કે આ વર્ષે છેદ છે દર વખતે બદલાઈ જાય. જે વર્ષની ગણતરી કરો તેની ઉપરનો વર્ષ તેના છેદમાં આવે. જ્યારે અહીંયા પોતે જે વર્ષ આધાર વર્ષ કીધું હોય તે અહીંયા દરેકના છેદમાં આવે. તો આ બે રીત ક્લિયર થઈ મિત્રો. એક હતી અચલ આધારની રીત, એક હતી પરંપરિત આધારની રીત. હવે આપણે ત્રીજી રીતની વાત કરવાની છે, જે કઈ છે? કે સરેરાશની રીત. મોટા ભાગે આ પરીક્ષા અંદર ઓછી પૂછાય છે. તો સરેરાશની રીતમાં શું હોય છે? તો તમને 3 વર્ષ કે તો કોઈ પણ વર્ષનો સરવાળો કરવો પડે. અહીંયા મને એવું કીધું છે રકમમાં કે 2011 થી 2013 ની સરેરાશને આધારે કેટલા વર્ષ કીધા? 2011 થી 2013. 2011 નો વર્ષ અહીંયા છે, 2013 નો વર્ષ અહીંયા છે. તમારે આ ત્રણ રકમ જે છે આ ત્રણેયનો સરવાળો હવે મૂકીએ. 2011 માં 293, 2012 માં 297, 2013 માં 313. આ ત્રણેયનો આડો સરવાળો કરીએ. ભાગ્યા તો વર્ષ કેટલા છે? તો 3 વર્ષ. ત્રણેયનો સરવાળો 903 ભાગ્યા 3 ગયા એટલે કેટલા આવ્યા? 301 આવ્યા. હવે શું કરવાનું? અહીંયા જે 300 ની છે ને દરેકના છેદમાં આવશે. કેટલા છેદમાં આવશે? માં જે આપણે છે કેટલા હતા અહીંયા? માં આપણે 2008 નો ભાવ લીધો. અહીંયા શું આવશે? દરેકના છેદમાં 301 આવશે. મૂકી આપણે રકમ કે પ્રથમ છે આપણા માટે 275 છેદમાં કેટલા? 301 ગુણાકારમાં 100. ત્યારબાદ બીજું વર્ષ છે 284 ભાગ્યા કેટલા કરશો? 301 ગુણ્યા 100. ત્યારબાદ 289 ભાગ્યા 301 ગુણ્યા 100. 293
293 ભાગ્યા 301 ગુણ્યા 100. ત્યારબાદ 297 ભાગ્યા 301 ગુણ્યા 100. ત્યારબાદ 313 ભાગ્યા 297. સોરી 301 આવશે અહીંયા. 313 ભાગ્યા 301 ગુણ્યા 100. ત્યારબાદ 328 ભાગ્યા 301 ગુણ્યા 100. ત્યારબાદ 345 ભાગ્યા 301 ગુણ્યા 100. મિત્રો આ કઈ રીત થઈ? સરેરાશની રીત. એ દરેકના છેદમાં કેટલા આવ્યા? 301. અહીંયા મેં કોઈના જવાબ નથી લખેલા સમયના અભાવને કારણે, એટલા માટે આની ગણતરી તમે લોકો જાતે પણ કેલ્સી લઈ અને કરવાની, અને ખાસ કરી આની નોંધ પાકી નોટની અંદર લખવાની. પાકી નોટ બનાવજો, જેની અંદર આ દાખલા ગણજો. હવે મિત્રો જે સ્વાધ્યાય 1.1 નો પ્રથમ દાખલો છે જે મેં ગણાવ્યો છે, આ રીતે દાખલા નંબર 2 છે જે સ્વાધ્યાય 1.1 ની અંદર બીજો દાખલો છે, તે તમારે હોમવર્કમાં રહેશે. ઉપરાંત બસ 2 દાખલા, તે એક દાખલો હોમવર્કની અંદર. આ દાખલો એ ફરજિયાતપણે લખવાનો અને આની ગણતરી પણ કરવાની. આ વિડિયોની માટે બસ નેક્સ્ટ વિડિયો આવશે, તેની અંદર સ્વાધ્યાય 1.2 ની અંદરથી આપણે અચલ આધારનું પારંપરિકમાં રૂપાંતર, ઉપરાંત પારંપરિક આધારના સૂચકાંકનું અચલમાં રૂપાંતર, આ બંને રીત વિશે વાત કરવાની છે. આ વિડિયો માટે બસ